હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે થઈ ગયા છે 11:30 વાગ્યા સુધી તો ગુડ મોર્નિંગ હાલે. તો આપણે બેસી ગયા છીએ જમવા, અને જમવામાં છે રેગ્યુલર જેમ કઠોળનું શાક હોય એમ આજ છે ચણાનું શાક, વાળી રોટલી, છાશ, અને યદરાજભાઈને છે રીંગણનું શાક અને રોટલી. અને ઈ ભાઈ જ્યાં છે ફોન ચાર્જિંગમાં મૂકવા. અને હમણાં તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, અને અમારે તો છે ને હાંજકના ઓલી સાઈડ રૂમમાં ઠંડુ રે હાંજકના 12 વાગ્યા પછી, પણ બપોર તો એટલી ગરમી થાય ને કે વાત જવા દો. તો ઈ ભાઈને છે ને ઓલો જીન્સ આલા પેન્ટ ને ટી શર્ટ પહેરવું હોય ને તોય નથી પહેરતો. ઈ આ સ્કૂલ થી છૂટીને આવે અને સીધો ચડ્ડો ટી શર્ટ પહેરી લે. તો હમણાં ઉનાળામાં ચેક બહાર જવું હોય તો પેન્ટ પહેરવાનું થાય, નહીં તો ઘરે ટી શર્ટ ને ચડ્ડો હાયલા કરે. તો હાલો આપણે બેહી જ્યાંથી જમી લેવી. જો બેઠા બેઠા છે ને અડધી રોટલી તો ખૂટે એવી નહોતી, પણ ઘી વાળી કરી હતી એટલે પછી એવી તો કઈ મૂકી દેવાય નહીં. હમણાં ઘી વગરની હોય ને તો મૂકી દેવી તો હાલે. એટલે પરાણે છેલ્લે અડધી રોટલી ખૂટવાડી. પછી છાશ પીવાની જગ્યા નહોતી રહી તો છાશનો ગ્લાસ ભરીને મૂક્યો છે, હવે પીવાની છે. બધાય છે ને હારવાર ખાતા છાશ કે દૂધ પીવાની ટેવ હોય. અમુક રાતે જમતા હોય તો હારવાર દૂધ પીતા હોય, બપોર જમતા હોય તો હારવાર છાશ પીતા હોય. પણ મને છે ને હારવાર છાશ કે દૂધ પીવું ના ગમે. મારે પેલા જે જમવાનું હોય ને એ બધું હું જમી લઉં. એ પછી કોરું શાક હોય તોય ભલે ને રસાવાળું શાક હોય તોય તે ભલે, પણ મને હારોહાર પીવી ના ગમે. હું જમીન પછી તે પીવું, છાશ હોય કે દૂધ હોય. અને કઠોળના શાક ઓલમોસ્ટ મારે બપોર કોરા જ હોય છે, તમને ખબર જ છે. તો કઠોળના શાક છે ને રસાવાળા હોય તોય હાલે અને કોરા હોય તોય હાલે. મુદ્દે કઠોળનું શાક હોય એટલે હાલ્યું જાય એમ. તો હાલો હવે છે ને છાશ પી લેવી અને જમાઈ જુશે. વધારે વાસણ ધોવા કે ના ધોવા એ વિચાર કરવાનો છે. તો હવે પેલા છાશ પી લેવી, પછી વાસણ ધોવાશે તો ધોશું, નહીં તો અત્યારે મૂકી દેશું. ઉઠીને ચા તો બનાવવાની જ છે, તો પછી હારવાર આપણે ધોઈ નાખશું. તો હાલો હવે છાશ બાસ પી લેવી. અને યતરાજભાઈને ફાઇનલ પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે. એમને ચોથા મહિનાની 6ઠી તારીખથી પરીક્ષા શરૂ થઈ જાય છે. એટલે હવે જે 6 તારીખ આવશે ત્યારથી એમને પરીક્ષા શરૂ થઈ જશે અને 10 તારીખે પરીક્ષા પૂરી થઈ જશે. અને ઈ પછી એક્ઝેક્ટ 1 મહિનાનું વેકેશન છે એમને. પણ પરીક્ષા પૂરી થઈ જાય ને પછી જે નવા એડમિશન વાળા હોય ને એમને હેવાયા કરવા 10-15 દિવસ બોલાવતા હોય. એક્ઝામ પૂરી થઈ જાય હોય એ ના જાય તો હાલે, એ રીતનું હોય છે. તો એટલે એમને 10 દિવસ એક્સ્ટ્રા મળે એમ વેકેશનમાં. તો હવે એ ભાઈને 6 તારીખથી પરીક્ષા શરૂ થઈ જશે. તો અત્યારે છે ને આપણે બપોરે થોડીક વાર આરામ કરીને જાગી જશે, ચા પાણી કરી લીધા છે. અને હવે યતરાજભાઈને એસાઇનમેન્ટમાં જે હોમવર્ક હતું ને તો એ ભાઈ હોમવર્ક કરે છે. એને જે નહોતું આવડતું એ મેં શીખવાડ્યું, અને હવે જેટલું આવડે છે એવું એ ભાઈ લખે છે. અને આ કંપાસ હજી હમણાં જ મેં લીધો તો એ ભાઈએ જો હાલત કરી નાખી, કાંઈ રે નહીં. બોલો. હા, એ હરણ હાથી છે એમાં. હા તો નહીં કરવાનું. હાથી અહીંયા છે ને, તો અહીંયા થઈ ગયું ને. અહીંયા ખાલી જો વીટી, માળા, મરચું, પતંગ ને હરણ. હા, હવે આમાં નીચેનું રહ્યું ને એમાં લખવાનું. હા, ઘડિયાળ. હા, આ શિયાળ અહીંયા બરોબર. ઘડિયાળ અહીંયા આવી જઈ. હવે આ વાઘ અહીંયા, પછી આ બંદૂક. હા, પછી ભીમ અહીંયા. બસ થઈ ગયું ને. યતરાજભાઈને હોમવર્ક થઈ ગયું છે પૂરું. અને મારે ફિટિંગ કરવા બેહવું છે. આજે હું બરોડામાંથી કુર્તી પેર ને એવું બધું લાવી હતી ને, પણ હવે ખુરશી છે નહીં એટલે મશીન વરું કરી અને બેહી જવી ફિટિંગ કરવા. પેલા માપનો એક ડ્રેસ લઈ લેવી અને પેલા જેટલું ફિટિંગ કરવાનું છે એટલું નિશાન કરી લેવી. પછી આપણે ફિટિંગ કરવા બેસી જવી. મારે છે ને પોર ઉનાળામાં જે મેં ટુકડા લીધેલા હોય ડ્રેસ સીવવા કે આખી પેર સીવવાની એ રીતના, તો એના છે ને હજી સીવવાના મારે પડ્યા છે. કઈ ટાઈમ જ નથી રહેતો સીવવાનો ને એવો. તો આ વખતે છે ને હવે યતરાજભાઈને વેકેશન પડી જાય ને પછી આપણે પરીક્ષા પૂરી થઈ જાય ને પછી આપણે સીવવાનું ચાલુ કરી દેશું. ત્યાં સુધી અત્યારે તો આને ફિટિંગ કરવાનો ટાઈમ છે, સીવવાનો બીજું કઈ ટાઈમ છે નહીં, એટલે આને ફિટિંગ કરી નાખું. અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને આપણે જમવાનું બનાવવાની તૈયારી કરી દીધી છે ચાલુ. ને આજે જમવામાં બનાવવાના છે બટેકા વડા.
ઘણા ગોટા કહેતા હશે, ઘણા બટેકા વડા કહેતા હશે. તો બટેકા વડા બનાવવાના છે એટલે આપણે છે ને જો બાફી લીધા છે બટેકા અને મેશ કરી લીધા છે અને બધી વસ્તુ તૈયાર કરીને મૂકી દીધી છે. હારવાર થોડાક મરચાના બનાવવાના છે એટલે મરચાઈથી આપણે કાપી લીધા છે. એમાં મીઠું, ધાણા જીરું, હળદર ને લીંબુ ને એવું બધું નાખીને મૂક્યું છે. આ બાજુ આપણું રાબડું થઈ ગયું છે તૈયાર, રાબડું ખીરું જે કહેતા હોય એ. હાલો હવે છે ને આપણે આમાં મસાલો કરી નાખવી અને પછી નાની નાની ગોળીઓ વાળી નાખવી. જો આપણું છે ને બધું રેડી થઈ ગયું છે અને આ બાજુ બને છે મસ્ત ચટણી અને આ બાજુ તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે. તો હવે ચટણી બની જાય એટલે ચટણીને ઉતારી લેવી અને આ બાજુ મસ્ત મજાના બટેકા વડા બનાવવાનું ચાલુ કરી દેવી. પેલા બટેકા વડા બનાવશું થોડાક અને થોડાક મરચાના હોતન બનાવશું. તો હાલો હવે જયદીપ છે ને આવે જ છે એટલે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. જો આપણા બટેકા વડા બની ગયા છે અને મરચાના આ બાજુ તળવાના ચાલુ થઈ ગયા છે અને અમારે છે ને આગળ કેરીમાં લગન છે ને એટલે ત્યાં હમણાં ડિઝાઇન બધું શરૂ થઈ જશે. પછી મેં કીધું છે ને કાંઈ સંભળાશે નહીં એટલે આપણે છે ને પેલા બતાવી દઈશ. જો અત્યારે ઢોલ વાગતો તો બંધ થઈ ગયો. હવે આ છેલ્લો મરચાનો ઘાણ છે બસ બે જવી જમવા. જયદીપે એક ટેસ્ટ કર્યું. આ વસ્તુ હું હાથમાં બગડે ને એટલે જો કઈક તો કરવું ને હાથ બગડ ના ખાય ને. તમે એક ટેસ્ટ કર્યું છે વાગતું જયદીપે છે ને એક બટેકા વડું એક બટેકું ઓળું ટેસ્ટ કર્યું. મને જો એવું તો ખાતે ભાવે જ મજા આવે. જો આમાં છે ને મેં મરચા ઓલા કર્યા હતા ને એમાં લીંબુ મીઠું ને હળદર વાળું છે ને તે ઈ ચટણીમાં ને એમાં બોળી ને ખાઈ સમજો. ખાતું લાગે મજા આવે. ઈ બાજુ લાઈટ નો શેડ વધારે મોઢા ઉપર આવે. આ ભાઈ અમારે જો લુંગી ડાન્સ આવી ગયા છે આ બાજુ. કા લુંગી ડાન્સ. તો હાલો હવે બધું બની ગયું છે ઓલરેડી ચટણી તૈયાર થઈ જશે. તો હવે જમી લેવી મસ્ત મજાના બટેકા વડા. અને તમે આને શું કહો છો, ગોટા કહો છો, બટેકા વડા કહો છો, શું કહો છો ઈ કેજો. કેમ કે અમારે છે ને અમદાવાદ સાઈડ બધા આને બટેકા વડા કે અને રોજીત આપણે ગોટા કે ને ગોટા ને અમારે ગોટા કે એટલે તમે આને શું કહો છો ઈ કેજો. તો આપણે છે ને જમી લીધું છે હવે ધોવાના છે વાસણ ધોઈ અને નવરા થઈ જવી અને હવે વિડીયોનો એન્ડ કરવો છે. પણ વિડીયોનો એન્ડ કરતા પહેલા એક વાત ઈ કહેવાની છે કે વિડીયો જે લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો આપણે એક દિવસમાં 2 વિડીયો જે અપલોડ કરવી છે તો શોર્ટ વિડીયો તો બપોર છે ને 1:15 થી 20 ના ગાળામાં શોર્ટ વિડીયો રોજ આવી જાય છે બપોર. જેને ખબર હશે જોતા હશે એને તો ખબર જ હશે પણ ના ખબર હોય એને. અને લોંગ વિડીયો આપણે રોજ રાતે 9 વાગે નાખતા હતા તો એનો ટાઈમ એક ચેન્જ કર્યો છે અને સાંજે 7 વાગે નાખવાનો ચાલુ કરી દીધો છે. 9 વાગ્યાની જગ્યાએ 7 વાગે લોંગ વિડીયો સાંજે અપલોડ થશે હવે. તો 2-3 દિવસ છે ને રોજ આપણે વિડીયોમાં કહેશું એટલે કોક કદાચ આ વિડીયો ના જોયો હોય ને આગલા દિવસે બીજો વિડીયો જોવે તો એ રોજ જોતા હોય તો એમને ખબર પડે. એટલા હાટું 2-3 દિવસ આપણે કહેશું એટલે બધાને યાદ રહે એમ. તો લોંગ વિડીયો આપણે રાતે જે 9 વાગે અપલોડ કરતા હતા એની જગ્યાએ 7 વાગે અપલોડ કરવાના છે. તો આટલું કહેવાનું હતું. હાલો હવે વિડીયોનો કરી દેવી એન્ડ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. અને હા તમે આને બટેકા વડા કહો છો કે ગોટા કહો છો એ કોમેન્ટ કરીને કહેજો એટલે